હવે પત્રાંક 816 મુંબઈ કારતક વદ 5/1954. આ પણ આ અંબાલાલભાઈ ઉપર પત્ર છે. તમારા લખેલા કાગળો મળ્યા છે. અમુક સદગ્રંથો લોકહિતાર્થે પ્રચાર પામે તેમ કરવાની વૃત્તિ જણાવી તે લક્ષ્યમાં છે કે તમે ઉત્તમ ગ્રંથો લોકોના કલ્યાણ માટે પ્રચાર પામે એવું કરો. એવી અંબાલાલભાઈ લખ્યું હશે કંઈ તો કે અમુક સદગ્રંથો લોકહિતાર્થે લોકના કલ્યાણાર્થે પ્રચાર પામે તેમ કરવાની વૃત્તિ જણાવી તે લક્ષ્યમાં છે. મગનલાલ વગેરે દર્શનની તથા સમાગમની આકાંક્ષા દર્શાવેલી તે કાગળો પણ મળ્યા છે. મગનલાલ વગેરે કે અમને તમારા દર્શનની તમારા સમાગમની અમને બહુ ઈચ્છા છે, એવા એમના મગનલાલના પણ કાગળો મળ્યા છે. મગનલાલ વગેરે બીજાએ પણ દર્શનની તથા સમાગમની આકાંક્ષા દર્શાવેલી તે કાગળો પણ મળ્યા છે કે જાણે આપ ત્યાં પધારો તો અમને આપના દર્શન થાય, સમાગમ થાય એવી આકાંક્ષા દર્શાવેલી તે કાગળો પણ મળ્યા છે. પણ કૃપાલજી શું કહે છે? કેવળ અંતર્મુખ થવાનો સત્પુરુષોનો માર્ગ સર્વ દુઃખ ક્ષયનો ઉપાય છે. દર્શન સમાગમ એ પુણ્ય આપે, પુણ્ય બંધાય ના નહીં, પણ એ દર્શન સમાગમ કરીને પણ કરવાનું આ છે અંતર્મુખ થાવ. અનાદિની વૃત્તિ બહિર્મુખ છે. સંસારમાં રાગ દ્વેષ કામ ક્રોધાદિ ભાવમાં પડેલી વૃત્તિને હવે વાળીને અંતર્મુખ કરો, ત્યાંથી પાછા વળો, એ મુખ્ય કર્તવ્ય છે. કેવળ અંતર્મુખ થવાનો સત્પુરુષોનો માર્ગ સર્વ દુઃખ ક્ષયનો ઉપાય છે. સર્વ દુઃખ ક્ષય કરવાનો ઉપાય શું? તો કે કેવળ અંતર્મુખ થવું, એટલે બાહ્યથી વૃત્તિ અંતરમાં લાવી અને આત્મજ્ઞાન પ્રગટાવવું, તો જ સર્વ દુઃખથી મુક્ત થવાશે. એટલે પત્રાંક 670 આ વાત કરી છે કે સર્વ દુઃખથી મુક્ત થવાનો સર્વોત્કૃષ્ટ ઉપાય આત્મ જ્ઞાનને કહ્યો છે. તે જ્ઞાની પુરુષોના વચન સાચા છે, અત્યંત સાચા છે. સર્વ દુઃખથી મુક્ત થવું હોય તો આત્મજ્ઞાન પ્રગટ કરો, એમ જ્ઞાની પુરુષોએ કહ્યું છે તે બિલકુલ બરાબર છે. સર્વ દુઃખથી મુક્ત થવાનો સર્વોત્કૃષ્ટ ઉપાય આત્મજ્ઞાનને કહ્યો છે. તે જ્ઞાની પુરુષના વચન સાચા છે, અત્યંત સાચા છે. જ્યાં સુધી જીવને તથારૂપ આત્મજ્ઞાન ન થાય, એટલે જ્ઞાનીએ કહ્યું તેમ જ્યાં સુધી આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી આત્યંતિક બંધનની નિવૃત્તિ ન હોય એમાં સંશય નથી. એટલે સંપૂર્ણપણે કર્મ બંધનની નિવૃત્તિ ન હોય ત્યાં સુધી આ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે તે આત્મજ્ઞાન થતાં સુધી જીવે મૂર્તિમાન આત્મજ્ઞાન સ્વરૂપ એવા સદગુરુદેવનો નિરંતર આશ્રય અવશ્ય કરવાયું છે. એટલે આત્મા ન થાય ત્યાં સુધી જેને આત્મા પ્રત્યક્ષ છે એવા મૂર્તિમાન આત્મ સ્વરૂપને પામેલા એવા સદગુરુ દેવનું નિરંતર શરણ લેવાયું છે. એમાં સંશય નથી. તે આશ્રયનો વિયોગ હોય ત્યારે આશ્રય ભાવના નિરંતર કર્તવ્ય છે. આશ્રય ભાવના અનુપચંદ મલુકચંદની જેમ કે મને સમાધિ મણો સહાયરૂપ થજો, એવી આશ્રય ભાવના હોય તો કોઈને કોઈ જ્ઞાની મળી આવશે. સમાધિ મરણ માટે કૃપાલદેવને ભલામણ કરેલી ત્યારે પ્રભુશ્રી એમને પાલિતનામાં મળી આવ્યા. અનુપચંદભાઈ ઉતરતા હતા ઉપરથી અને કૃપાલદેવ ઉપર ચડતા હતા. પ્રભુશ્રીજી રસ્તામાં ભેટો થઈ ગયો, ત્યાં જ એમને હાર્ટ એટેક જેવું થઈ ગયું અને ત્યાં પ્રભુશ્રીએ પછી
એમને ભાવના કરેલી કૃપાલ જાણે પ્રભુશ્રી મળી ગયા. હવે કે કેમ ઓળખ્યો હતો કે હા, પછી બધી વાત થાય છે. પ્રભુશ્રી કે હે પ્રભુ આવડે છે? તો કે હા બોલો. પહેલી ગાથા બોલી, હે પ્રભુ શું કહું, દીનાનાથ દયાળ હું તો દોષ, અનંતનું ભાજન છું કરુણા. ફરી બોલો, ફરી બોલી, ફરી બોલો. એમ 3-4 બોલાવતા એ ગાથા બોલતા બોલતા જ ત્યાં પાલીતાણાના ગઢ ઉપર એમનો દેહ ત્યાગ થઈ ગયો. એમ જે આશ્રય ભાવના કરેલી તેવી રીતે સફળ થઈ ગઈ. એ નહીં તો એના જેવા બીજા કોઈ જ્ઞાની મળીને એનું મરણ સુધારી દે. એટલે આ કે છે કે હવે કેવળ અંતર્મુખ થવાનો સત્પુરુષોનો માર્ગ એ સર્વ દુઃખ ક્ષયનો ઉપાય છે. પણ તે કોઈક જીવને સમજાય છે, કોઈક જીવને બહિર્મુખ વૃત્તિ છોડીને અંતર્મુખ થવાની વાત સમજાય છે. પણ તે કોઈક જીવને સમજાય છે મહત પુણ્યના યોગથી, વિશુદ્ધ મતિથી, તીવ્ર વૈરાગ્યથી અને સત્પુરુષના સમાગમથી તે ઉપાય સમજાવવા યોગી છે. અંતર્મુખ થવાની વાત એ સમજાવવા માટે મહાન પુણ્યનો ઉદય જોઈએ. મહત પુણ્યના યોગથી, વિશુદ્ધ મતિથી, શુદ્ધ જેની મતિ હોય બુદ્ધિ, તીવ્ર વૈરાગ્ય હોય અને સત્પુરુષનો સમાગમ હોય તો જે અંતર્મુખ થવાનો ઉપાય સમજાવવા આવ્યો છે. તે સમજવાનો અવસર એકમાત્ર મનુષ્ય દેહ છે. આ બહિર્મુખ પણ મૂકી દઈ અંતરાત્મા થવું તેનો અવસર એકમાત્ર મનુષ્ય દેહ છે. તે પણ અનિયમિત કાળના ભયથી ગ્રહિત છે. ત્યાં પ્રમાદ થાય છે એ ખેદ અને આશ્ચર્ય છે. ઓમ. એકમાત્ર માનવ દેહ છે તે પણ અનિયમિત કાળના ભયથી ગ્રસિત. કોઈ નિયમિત પણ નહીં, ગમે ત્યારે મરી જાય, આ દેહ છૂટી જાય. બ્રહ્મચારીએ લખ્યું, કોઈ ગર્ભ વિશે મરે, મરે જન્મતા કોઈ, બાળપણમાં પણ મરે યુવાન મરતા જોઈ. નિયમ નહીં વર્ષો તણો, મરણ અચાનક થાય, પણ એક નિયમ નક્કી ખરો, જન્મે તે મરી જાય. આપણે જન્મ લીધો એટલે મૃત્યુ નિશ્ચિત, પણ ક્યારે? કાંઈ નથી. ગર્ભમાં મરે, જન્મતાય મરે, બાળપણમાં મરે, યુવાની મરે અને વૃદ્ધ થઈને, પણ મરે જરૂર. કેમ કે જન્મ્યો એટલે આ દેહમાં આવ્યો એટલે આ દેહ તો છોડવો જ પડશે. ત્યાં કોઈ કાયમ વાસ કરીને રહે નહીં. તો જેટલું જ્યાં અનિયતપણું, અનિશ્ચિતપણું છે, તો આ દેહમાં અનિયતપણું ના ભયથી આ જીવ ગ્રસિત છે. છતાં આ જીવને પ્રમાદ થાય છે, ખેદ અને આશ્ચર્ય છે. છતાં આ જીવને પ્રમાદ થાય કે કાલે કરીશ, શું ઉતાવળ છે, હજુ ક્યાં વૃદ્ધ થઈ ગયા, એમ આ જીવને રહે છે. એ જ કૃપાલ કે આશ્ચર્ય છે, એનો એક ક્ષણનો પણ ભરોસો નથી. અને બહિર્મુખ વૃત્તિ છૂટી જઈને અંતર્મુખ આ મનુષ્ય દેહમાં થઈ શકાય એમ છે. ત્યાં પણ આ જીવને પ્રમાદ થાય છે. એ જ ખેદ અને આશ્ચર્ય છે. કેમ કે જીવ ધર્મ કરે તો બધા સુખ મળે. ધર્મ કરત સંસાર સુખ, ધર્મ કરત નિર્વાણ, ધર્મ પંથ સાધે બિના નર તિર્યંચ સમા. પશુ સમા. ધર્મથી જ ભૌતિક સંસારિક સુખ મળે, ધર્મથી જ મોક્ષ મળે, નિર્વાણ. અને ધર્મ પંથ સાધે બિના તે તો નર તિર્યંચ સમા. ધર્મની આરાધના મનુષ્યમાં આવીને પણ જીવ ન કરે તો પશુ, ઢોર અને આપણામાં કોઈ અંતર નથી. એ પણ ખાય પીએ, મળમૂત્ર આદિ તો પશુ પણ કરે, આપણે કરીએ, શું ફરક? આપણને જે વિવેક પ્રાપ્ત થયો એનો સદુપયોગ કરી ને આત્મિકતા માનવદેવ ન કરે તો એનો મનુષ્ય જન્મ નિરર્થક જાય છે. એટલે મહાપુરુષો કહે છે કે આ ભાવમાં આત્મિત કરી, આ પત્ર પૂરો થયો, આ ભાવમાં આત્મિત કરવું પણ એ કોઈ વિરલા જીવને સમજાય છે. અને સમજાય છે તો એ પશુમાંથી તીર્થંકર પણ બની જાય છે. સુલझे પશુ ઉપદેશ સુન સુલझे, ક્યુન પુમાન નાહર સે ભય વીરજન ગજ પારસ ભગવાન. સુલझे સમજી ગયા, પશુ ઉપદેશ સુન. નાની પુરુષનો ઉપદેશ સાંભળીને પશુઓ પણ બોધ પામી ગયા. સુલझे પશુ ઉપદેશ સુન, સુલझे ક્યુન પુમાન.
ઉપમાન એટલે પુરુષ, અને તું પુરુષ થઈને પણ કેમ ન સૂળજે, કેમ ન સમજે? નાહર છે ભાઈ વીરજીન. નાહર એટલે સિંહ. સિંહમાંથી ભગવાન મહાવીર સ્વામી બની ગયા. નાહર છે ભાઈ વીરજીન. ભગવાન મહાવીરનો જીવ તો સિંહ ભમા હતો, ત્યાંથી બોધ પામીને ભગવાન તીર્થંકર બની ગયા. પશુમાંથી તીર્થંકર બની ગયા. અને ગજ પારસ ભગવાન, પાર્થનાથ ભગવાનનો પણ જીવ હાથીના ભમો હતો, ત્યાંથી જ્ઞાની પુરુષનો બોધ પામીને તીર્થંકર બની ગયા. તો તું ક્યું ન સમજે, કેમ ન સમજે? સમજવું નથી. સમજવું હોય તો બધું સમજી શકે એમ છે. પશુમાંથી એટલું થઈ શકે તો મનુષ્યમાંથી ન થાય, પણ સમજવું હોય ત્યારે ને. એટલે કે છે કે આ અંતર્મુખ થવાની વાત કોઈક વિરલા જીવને સમજાય છે, એમ કૃપાલદેવે અત્રે આ પત્રમાં કહ્યું. અને એ થયા વગર છૂટકો જ નથી, જન્મરણથી મુક્તિ જ નથી. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે